ગાંધીનગરમાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે। નવા મંત્રીઓ બેઠકમાં ઉપસ્થિત છે। આ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે અને આવતીકાલે આ તમામ મંત્રીઓ છે એ પદભાર સંભાળશે। આવતીકાલે ધનતેરસનો સુવર્ણ અવસર છે, ત્યારે આવતીકાલે આ તમામ મંત્રીઓ છે તેઓ પદભાર સંભાળશે। કોના ખાતે કયું ખાતું આવ્યું છે તે પણ હવે થોડીક જ ક્ષણોમાં ખબર પડી જશે, કારણ કે બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે અને તે જ ખાતાને લઈને આવતીકાલે મંત્રીઓ પદભાર પણ સંભાળી લેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન શરૂ થઈ ગયું છે। આ દ્રશ્યો આપ બેઠકના જોઈ રહ્યા છો। હરસંઘવી પહોંચી ગયા હતા। રમેશ કટારા, રીવાબા જાડેજા, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર દરેક પહોંચી ગયા હતા। દાદાની નવી કેબિનેટના દ્રશ્યો એક્સક્લુઝિવ છે, જે આપ સંદેશ ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો। એક મંત્રી, કયા મંત્રીને કયું ખાતું ફાળવવામાં આવશે તે પણ હવે ખબર પડી જશે, કારણ કે હવે દરેક પહોંચી ગયા છે। આ બેઠક શરૂ થઈ ગઈ છે અને આ બેઠકના દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો। કેટલાક મંત્રીઓ હતા કે જેમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે અને કેટલાક મંત્રીઓના પત્તા પણ કપાયા હતા। ત્યારબાદ હવે આ હસતા રમતા ખીલતા ચહેરાઓ જોઈ રહ્યા છો, કારણ કે તેમની દિવાળી સુધરી ગઈ છે। ઘણા મંત્રીઓ છે કે જેમને સ્થાન મળી ગયું છે અને મંત્રીમંડળના વિસ્તરણની જે વાતો થતી હતી તે થઈ ચૂકી છે અને હવે વારો આવ્યો છે ખાતાની ફાળવણીનો। આ અંગે વધુ વિગત સાથે કશ્યપ જોશી જોડાઈ ગયા છે। કશ્યપ, જે બાબતો ચાલતી હતી કે કયા મંત્રીઓ આવશે, હવે નામ સામે આવી ગયા। હવે સવાલ છે કે કોને કયું ખાતું આવશે? બિલકુલ, આજે 5:30 વાગે પ્રથમ કેબિનેટની બેઠક જે છે તે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી છે। મહત્વનું છે કે આ જે પ્રથમ કેબિનેટ બેઠક છે તેમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે। શક્યતાઓ અનેક જોવામાં આવી રહી છે, પરંતુ ગણતરીની મિનિટોમાં જ જે કેબિનેટ બેઠક પૂર્ણ થશે અને ત્યારબાદ એ વાતનો ખ્યાલ આવી જશે કે આખરે કયા નેતા છે તેને કયું ખાતું મળ્યું છે અને જે પ્રમાણે 3 રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે 3 નેતાને, જ્યારે કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ છે તેને અલગ અલગ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી શકે છે। કેબિનેટની જો વાત કરીએ તો જીતુ વાઘાણી છે તેને કૃષિ અને પશુપાલન વિભાગ આપવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે, તો અર્જુન મોઢવાડિયા છે તેને પ્રવાસન વિભાગ, જ્યારે આદિજાતિ વિભાગ છે તે નરેશ પટેલને સોંપવામાં આવે તેવી એક શક્યતા જે છે તે જોવામાં આવી રહી છે। તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જે છે તે પ્રદ્યુમન વાજાને સોંપવામાં આવે તેવી શક્યતા છે તે વર્તાઈ રહી છે। આમ હાલ શક્યતાઓ છે તે અનેક જોવામાં આવી રહી છે, પરંતુ કેબિનેટની બેઠક જે છે તે ગણતરીની મિનિટોમાં પૂર્ણ થશે અને તેમાં એ વાતનો ખ્યાલ આવી જશે કે આખરે કયા મંત્રીને કયો વિભાગ સોંપવામાં આવ્યો છે। જી કશ્યપ, અહીં એક સવાલ એ પણ થાય છે, કારણ કે મહિલાઓને સ્થાન મળેલું છે, તો મહિલાઓના ખાતે મહિલાઓમાં કયું ખાતું આવશે તેને લઈને પણ સવાલ છે। બિલકુલ, જે 2 મહિલાઓ જે છે તે દલિત વિભાગમાંથી આવી રહી છે, એસટી સમાજમાંથી આવી રહી છે, એટલે કે તે પૈકી એક જે છે તેને મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તે સોંપવામાં આવશે કેબિનેટ, જ્યારે અન્ય એક મહિલા નેતા જે છે તેને શિક્ષણ અથવા તો આરોગ્ય વિભાગનું જે રાજ્યકક્ષાનું ખાતું છે તે સોંપવામાં આવે તેવી શક્યતા જે છે તે હાલ વર્તાઈ રહી છે। આમ જે આ 3 નેતાઓની મહિલા નેતાઓની પસંદગી કરવામાં આવી છે તેને અલગ અલગ વિભાગો હાલ સોંપવામાં આવશે। એક કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે, જ્યારે 2 મહિલા નેતા છે તેણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે, ત્યારે કેબિનેટ મંત્રી તરીકે જેણે શપથ લીધા છે મનીષા વકીલ તેને મહિલા અને બાળ વિકાસ વિભાગ સોંપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। જી કશ્યપ, અને સવાલ એ પણ છે કે જ્યારે ખાતાની ફાળવણી કરવામાં આવશે ત્યારે પણ જ્ઞાતિગત સમીકરણ સામે આવશે? બિલકુલ, જ્યારે ખાતાની ફાળવણી કરવામાં આવતી હોય છે ત્યારે પણ જ્ઞાતિગત સમીકરણો છે તે જોવામાં આવતા હોય છે। સાથે જ કયા વિસ્તારને વધારે પ્રભુત્વ આપવાનું છે, વધારે મહત્વ આપવાનું છે તેને પણ લક્ષ્યમાં રાખવામાં આવતું હોય છે અને તે મુજબ જ આ ખાતાની ફાળવણી કરવામાં આવતી હોય છે। જી કશ્યપ, અને થોડાક જ સમયમાં એ દ્રશ્યો પણ સામે આવી જશે। આ બેઠક થોડાક સમયમાં પૂર્ણ પણ થઈ જશે। બિલકુલ, 5:30 વાગ્યાનો સમય હતો, પરંતુ 5:52 આ બેઠક જે છે તેની શરૂઆત થઈ છે એટલે લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય આ
કેબિનેટની બેઠક ચાલશે. આ પ્રથમ બેઠક જે હોય છે માત્ર ઔપચારિક બેઠક હોય છે ને તેમાં જે મંત્રીઓ ના જે શપથ લીધા હોય તે લોકોને માત્ર ખાતા ફાળવણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ કેબિનેટ બેઠક જે છે તેને પૂર્ણ જાહેર કરવામાં આવતી હોય છે ને ત્યારબાદ મુહૂર્તમાં જે તે મંત્રીઓ છે તે ચાર્જ સંભાળતા હોય છે ત્યારે આ બેઠક જે છે લગભગ 10 મિનિટથી વધારે સમય વીતી ચૂક્યો છે એટલે કે હવે 10 થી 15 મિનિટમાં આ બેઠક પૂર્ણ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. કશ્યપ, સવાલ એ થાય કે હવે જે મંત્રીઓ કેબિનેટ મંત્રી બની ચૂક્યા છે, 6 નવા કેબિનેટ મંત્રીનો ઉમેરો થયો છે, ખાતા ફાળવણી કરવામાં આવશે. ખાતા ફાળવણી શું મંત્રીઓની યોગ્યતા પ્રમાણે કરાશે કે પછી એમના મતક્ષેત્રને ધ્યાનમાં રાખીને કરાશે કે પછી એમના જ્ઞાતિગત સમીકરણો સાચવવા માટે કરાશે? કઈ રીતે કયા ફેક્ટરને ધ્યાનમાં રાખી અને ખાતાની ફાળવણી કરવામાં આવશે? નુપુર, ખાતાની ફાળવણી જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે સૌથી પહેલું ફેક્ટર હોય છે સિનિયોરિટી. આ સિનિયોરિટીને લક્ષમાં રાખી અને ખાતાની ફાળવણી કરવામાં આવતી હોય છે. ઘણા વિભાગો એવા હોય છે કે જેમાં સતત ફરિયાદો ઉઠતી હોય છે ને તેના કારણે નારાજગી લોકોમાં વ્યાપતી હોય છે. તો કેટલાક ખાતાઓ એવા હોય છે કે જે સીધા સામાન્ય લોકોને સ્પર્શતા ખાતા હોય છે ને તેવા ખાતા જે છે તે સિનિયર નેતાઓને સોંપવામાં આવતા હોય છે જેથી કરી અને જો તે જે તે સમાજના અથવા તો વિસ્તારના લોકોમાં જો નારાજગી વ્યાપી હોય તો તેમાં ડેમેજ કંટ્રોલ કરી શકાય અથવા તો જે તે વિસ્તાર જે છે તેમાં જે તે વિભાગનો લાભ યોગ્ય રીતે પહોંચે અને ફરિયાદોનો નિકાલ ત્વરિત થાય તે મુજબ આ ખાતાની ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે. ગણતરીના મહિનાઓ બાદ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે મતદારો જે છે તે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વોટિંગ કરતા હોય છે જેથી કરીને ગ્રામીણ વિસ્તારના લોકો કે જેમાં નારાજગી કેટલાક અંશે વ્યાપેલી હોઈ શકે છે તો તેને કઈ રીતે દૂર કરી શકાય એટલે કે આ તમામ પાસાઓ જે છે તેને લક્ષમાં રાખી અને આ ખાતાઓ જે છે તેની ફાળવણી કરવામાં આવતી હોય છે. બિલકુલ કશ્યપ, જોડાયેલા રહેજો અમારી સાથે. કશ્યપ કહી રહ્યા છે જે પ્રમાણે અત્યાર સુધી તો આપણે જોતા પણ આવ્યા છે કે સિનિયોરિટી જોઈ અને સિનિયોરિટી પ્રમાણે ખાતાની ફાળવણી કરવામાં આવતી હોય છે, પણ સવાલ એ થાય છે કે સિનિયોરિટી ગણવામાં કોને આવે છે? કૃષ્ણ મારી સાથે જોડાયેલા છે, મારા સહયોગી. કૃષ્ણ, સિનિયોરિટી ગણવાની વાત કરીએ તો સિનિયોરિટી ગણવામાં કોને કેવી રીતના આવે? અનુભવને કે પછી હવે જે વ્યાખ્યાઓ બદલાઈ છે, જે વધારે સારી રીતે પબ્લિક સાથે ઇન્ટરેક્ટ કરી શકે, વધારે સારી રીતે ડાયલોગ બોલી શકે, એને સિનિયોરિટી ગણવી? કારણ કે સૌથી યુવા મંત્રી નાયબ મુખ્યમંત્રી બન્યા છે. 40 વર્ષના મંત્રી યુવા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી બની ગયા છે અને તમે જેમ કહ્યું કે સિનિયોરિટી કોને ગણવામાં આવે, સ્વાભાવિક રીતે છે કે સિનિયોરિટીની વ્યાખ્યા તો દરેક પદમાં એ જ હોય કે કોની પાસે વધારે અનુભવ છે, પરંતુ રાજનીતિના ક્ષેત્રમાં એ તમે અન્ય નેતાઓ સાથે, હાઈકમાન્ડ સાથે કેવા સંબંધ કેળવી શકો છો, કેવો રેપો બનાવી શકો છો, એ ઘણા બધા ફેક્ટર્સ, એ ઘણા બધા પરિબળો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. સ્વર્ણિમ સંકુલમાં જ્યારે આ પ્રથમ કેબિનેટની બેઠક મળી છે, હવે એ જ સૌ કોઈની નજર છે કે કોને કયું ખાતું ફાળવવામાં આવશે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે જે જોયું હતું કે આ વખતે સૌરાષ્ટ્ર કચ્છને સારું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પાટીદારોને સારું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, કારણ કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટી સામે પડકારો પણ હતા, એ ક્ષેત્રોમાંથી આવતા, એ પ્રદેશોમાંથી આવતા, અને દક્ષિણ ગુજરાતમાં પણ સેમ વસ્તુ હતી. હવે આ બધા વચ્ચે કેટલાક એવા છે કે જેમને પહેલા પડતા મૂકવામાં આવ્યા હતા અને ફરી પાછા લેવામાં આવ્યા છે, જેમાં આપણે જોયું કે જીતુ વાઘાણી કે જેઓ શિક્ષણ મંત્રી હતા, પ્રદેશ અધ્યક્ષ પણ હતા, અને એમને પડતા મૂકવામાં આવ્યા હતા, હવે ફરી પાછા એમને લેવામાં આવ્યા છે. પૂરેપૂરી એવી શક્યતા દેખાઈ રહી છે કે એમને કૃષિ ખાતું આપવામાં આવી શકે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમની પાસે ગૃહ ખાતું હતું એમની પાસે રાખવામાં આવી શકે છે. આ ઉપરાંત મહેસૂલ પણ એમની, કારણ કે રાજેન્દ્ર ત્રિવેદીએ જ્યારે રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ મહેસૂલ ખાતું જે ખૂબ જ મહત્વપૂર્ણ ખાતું માનવામાં આવતું હોય છે એ પણ હર્ષ સંઘવીને આપવામાં આવ્યું હતું. એટલે આ સહિતના હવે કારણ કે એમનું કદ વધ્યું છે, એમનું પદ વધ્યું છે, એટલે કેટલાક વધારાના ખાતા પણ એમને સોંપાઈ શકે છે. પણ ગૃહ ખાતું એ હંમેશા એવું કહેવાતું હોય છે કે કાંટાળો તાજ છે કોઈ પણ મંત્રી માટે, અને એ કાંટાળો તાજ આપણે જોયું કે છેલ્લા કેટલાક વર્ષમાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હતા ત્યારે ટ્રબલ શૂટર તરીકેની કેટલાક મુદ્દાઓમાં તેમણે ભૂમિકા ભજવી હતી, અને એ એક કારણ પણ ગણવામાં આવ્યું છે કે એમને નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ આપવામાં આવ્યું છે, એટલે એ એમની પાસે રાખવામાં આવી શકે છે. અર્જુન મોઢવાડિયા કે જેમનું આખરે સપનું પૂર્ણ થયું છે, 40 વર્ષ સુધી તેઓ કોંગ્રેસના એક વફાદાર સૈનિક રહ્યા હતા, ધારાસભ્ય લાંબો સમય સુધી રહ્યા હતા, પરંતુ એમનું એ સપનું પૂરું નહોતું થઈ શકતું. એમને મંત્રી બનવાનું સપનું હતું, કારણ કે જ્યારે રાજનીતિમાં આવ્યા અને એ જ સમય એવો હતો કે પોતે તો આગળ વધતા ગયા પણ કોંગ્રેસ પાછળ જતી રહી, અને આખરે સપનું પૂરું કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા.
આવ્યા એટલે સૌથી વધારે ખુશ આજે કોઈ દેખાયા હોય તો એ અર્જુન મોઢવાડિયા છે. એમને પ્રવાસન ખાતું આપવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. બિલકુલ, સ્વાભાવિક છે બિલકુલ. કે કનુ દેસાઈ પાસે એ જ નાણામંત્રીનું પદ રહેશે એટલે હવે કોને કયા ખાતા ફાળવવામાં આવે છે એ જોવાનું રહેશે. પણ કેબિનેટમાં નુપુર એક મહત્વની વાત એ છે કે ગઈ વખતે ભાનુબેન બાબરિયા હતા, આ વખતે કોઈ પણ મહિલા નથી. મનીષા Yes. વકીલ ચોક્કસ છે પણ એમને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે એટલે હવે એ પણ જોવાનું રહેશે કે દર વખતે જે મહિલાઓને કોઈ સોફ્ટ બિલકુલ. ખાતું આપવામાં આવે છે એ અપાય છે કે કેમ. બિલકુલ બિલકુલ. હિરેન પણ મારી સાથે ગાંધીનગરથી સ્વર્ણિમ સંકુલથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. પહેલી કેબિનેટ બેઠક હિરેન અત્યારે ચાલી રહી છે અને ચર્ચા એ જ ચાલી રહી છે કોને કયું ખાતું, કેવી રીતે શું સોગઠા પાસા ગોઠવવામાં આવ્યા છે, કોઈ માહિતી મળી રહી છે? અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક શરૂ થઈ છે. સંભવતઃ હજુ અડધો કલાક જેટલો સમય છે એ આ કેબિનેટ બેઠક છે એ ચાલવાની છે, પરંતુ ખાતા ફાળવણી છે એ મંત્રીઓને એમના વિભાગો અંગેની માહિતી આપવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રીએ એમની પાસે સામાન્ય વહીવટી વિભાગ, ખનિજ સંપત્તિ જેવા વિભાગો છે એ હજુ યથાવત રાખ્યા છે. આ સિવાય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે હર્ષ સંઘવી આ વખતે છે તો એમને બે મહત્વના ખાતાઓ જે એમની પાસે રાજ્યકક્ષાના મંત્રી તરીકે હતા એમાંથી ગૃહ વિભાગ અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ છે એમની પાસે કન્ટિન્યુ રહેશે, કારણ કે કોમનવેલ્થ ગેમ અને એ આયોજનો સાથે તેઓ સંકળાયેલા છે એટલા માટે એ બંને વિભાગો છે એ એમની સાથે પાસે યથાવત રહેશે. ઋષિકેશ પટેલને આરોગ્ય વિભાગ માત્ર આપી અને અન્ય વિભાગો છે એનો હવાલો છે અન્ય મંત્રીઓને સોંપવામાં આવી શકે છે. એ જ પ્રકારે જીતુ વાઘાણી કે જેઓ અગાઉ મંત્રી તરીકેનો અનુભવ તેઓ ગુજરાત સરકારમાં છે, શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. આ વખતે એમને ફરીથી શિક્ષણ અથવા તો એમને મુખ્યમંત્રી પાસે રહેલા મહેસૂલ, માર્ગ અને મકાન અને શહેરી વિકાસ આ પૈકીનો કોઈ એક વિભાગ છે એ એમને આપી અને એમનું કદ સરકારમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં લેવા પાટીદારની રાજનીતિ જાળવી રાખવા માટે એમને મહત્વના ખાતા આપવામાં આવી શકે છે. કનુ દેસાઈ પાસે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હતા, એમાંથી માત્ર નાણાં વિભાગ છે એ કનુભાઈ દેસાઈ પાસે રહેશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ છે એ અન્ય મંત્રીઓને આપવામાં આવશે. એ જ પ્રકારે આદિજાતિ, વન અને પર્યાવરણ વિભાગ જે છે એ નરેશ પટેલને આપવામાં આવશે. અગાઉ પણ નરેશ પટેલ આદિજાતિ વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. આદિવાસી ચહેરો છે અને એ દક્ષિણનો બેલ્ટ જે છે એ ડાંગ, વલસાડથી લઈ અને નર્મદા સુધી આદિવાસી ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવા માટે એમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ચૈતર વસાવાના કાઉન્ટર માટે એમને ઉતારવામાં આવ્યા છે, એટલા માટે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ પણ એમની પાસે રહેશે. એ જ પ્રકારે પ્રદ્યુમન વાજા અનુસૂચિત સમાજમાંથી આવે છે અને સામાન્ય રીતે પરંપરા રહી છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે એ જે તે સમાજના વ્યક્તિને આપવામાં આવે એટલે એ સંભાવના અત્યારે અહીંયા વધારે જોવામાં આવી રહી છે. અર્જુન મોઢવાડિયા સિનિયર મંત્રી છે, તેઓ સિનિયર નેતા પણ છે અને એટલા જ માટે જે ખાતાઓ એમને આપવામાં આવશે એમાંથી મહત્વના ખાતાઓ એમને આપવામાં આવે તેવી શક્યતા અત્યારે લાગી રહી છે. વાહન વ્યવહાર વિભાગ જે હર્ષ સંઘવી પાસે રાજ્યકક્ષાના મંત્રી તરીકે હતું સ્વતંત્ર પ્રભારમાં, એ એમને આપવામાં આવે તેવી સંભાવના અત્યારે હાલ જોવામાં આવી રહી છે. મનીષા પ્રફુલ્લ પાનશેરિયા સ્વતંત્ર પ્રભાર રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમની પાસે છે, તો એક સંભાવના એ છે કે શિક્ષણ વિભાગમાં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે અને એમની પાસે રાજ્યકક્ષાના મંત્રીમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, તાંત્રિક શિક્ષણ અને તમામ પ્રકારના શિક્ષણો એમની પાસે રાજ્યકક્ષાના મંત્રી તરીકે હતા. તો શક્યતા એ છે કે સ્વતંત્ર પ્રભાર સાથે આ મંત્રી જે શિક્ષણ વિભાગ છે એ એમને આપવામાં આવે તેવી સંભાવના અત્યારે લાગી રહી છે. ઈશ્વરસિંહ પટેલ હાંસોટના ધારાસભ્ય છે, અગાઉ પણ તેઓ સહકાર વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. કોળી સમાજમાંથી તેઓ આવે છે અને કોળી બેલ્ટ માટે એમને એ લેવામાં આવ્યા છે અને સાથે સહકારી ક્ષેત્ર સાથે એવો દક્ષિણ ગુજરાતમાં સંકળાયેલા છે, ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને એટલા જ માટે જગદીશ વિશ્વકર્મા પછી ફરીથી એમને સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો અને મંત્રી આપવામાં આવે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. મોટે મોટે આ પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે. સત્તાવાર રીતે જે ખાતાઓની ફાળવણી છે એ હજુ 15 થી 20 મિનિટ કરતાં વધુ સમય લાગે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. કેબિનેટ બેઠક અત્યારે ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એમની સામાન્ય રીતે સીએમ અને ડેપ્યુટી સીએમ બંનેની ખુરશી રાખવામાં આવતી હોય છે અધ્યક્ષતામાં, પરંતુ આજની પહેલી બેઠકની અંદર જોવા મળ્યું છે કે મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં હર્ષ સંઘવીની ખુરશી મૂકવામાં નથી આવી. તેઓ સામાન્ય કેબિનેટ મંત્રીઓની જેમ જ કેબિનેટ મંત્રીઓના ભેગા તેઓ બેઠા છે અને એ પ્રકારના દ્રશ્યો અત્યારે આપણી સામે
આવી રહ્યા છે. એટલે એક પરંપરા એક નવી પણ અત્યારે અહીંયા ક્યાંક જોવા મળી રહી છે. ખાતા ફાળવણી પછી આવતીકાલથી જ મંત્રીઓ છે એ પોતાની ચેમ્બરો છે એ ચાર્જ લેવાની શરૂઆત કરશે અને એક અઠવાડિયા સુધી મોટેભાગે વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમો એમના રહેશે. બિલકુલ, હિરેન જોડાયેલા રહેજો. કૃષ્ણા પણ મારી સાથે જોડાયેલી છે. એટલે કૃષ્ણા, હિરેને જે આખું વિશ્લેષણ કર્યું, કોને કયું ખાતું સોંપાઈ શકે છે અને કેવી રીતે કોઈ ઝોન અથવા તો કોઈ જ્ઞાતિને એક રીઝવવાના પ્રયાસ થઈ શકે છે, એનું આખું સમીકરણ મંડાતું હોય એવું દેખાય છે સ્પષ્ટ રીતે. જી બિલકુલ નુપુર, આ ખૂબ મહત્વની વાત છે, કારણ કે આપણે ભલે ગમે તેમ કહેતા હોય પરંતુ આ બધું દેખાતું એ પ્રાદેશિક સંતુલન અને જાતિગત સંતુલન સાધવાની હંમેશા કોશિશ રહેતી હોય છે. આપણે જેમ જોયું કે 8 મંત્રી આ વખતે પાટીદારમાં છે, એ મતલબ જે 26 ટોટલ છે એમાં 8 મંત્રીઓ એવા છે કે જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આ વખતે ખાસા બધા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. હવે સૌથી વધારે ચર્ચાતું નામ જે હતું એને પડતું મૂકવામાં આવ્યું છે જયેશ રાદડિયા, આપણે જોયું હતું, અને એવું પણ હતું કે કદાચ એમને લાવવામાં આવે અને સહકાર મંત્રાલય પણ આપવામાં આવી શકે છે, પરંતુ એવું થયું નથી. એમની આશા ફરી એક વખત અહીંયા નિષ્ફળ નીવડી છે, ફળીભૂત નથી થઈ. પરંતુ આ બધા વચ્ચે જીતુ વાઘાણી કે જેઓ પહેલા શિક્ષણ મંત્રી હતા અને હવે જ્યારે તેમને લાવવામાં આવ્યા છે ત્યારે એ એવા વિસ્તારમાંથી આવે છે કે એમને ગ્રામ્ય ખાતું આપવામાં આવી શકે. પણ મોટી વાત એ છે કે સૌરાષ્ટ્રમાં એક પ્રફુલ્લ પાનસેરિયા એક એવો ચહેરો પણ છે કે જેઓ સૌરાષ્ટ્રમાંથી સુરતમાં ગયેલા પાટીદાર મંત્રી છે. હવે યુવા મંત્રી પણ છે, એમનું ખાસી બધી લોકપ્રિયતા પણ રહી છે, સક્રિય ભૂમિકા પણ એમને રહી છે. ભલે કુબેર ડિંડોર કેબિનેટમાં શિક્ષણ મંત્રી હતા અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હતા, પરંતુ કુબેર ડિંડોર કરતા, કારણ કે ભ્રષ્ટાચારમાં પણ કેટલાક એમની સામે આંગળી ચિંદાઈ હતી, એમની નિષ્ક્રિય અને નિષ્ફળ કામગીરી પણ દેખાઈ હતી. એટલે સ્વાભાવિક રીતે જ્યારે ચર્ચાઓ થઈ રહી હતી કે કોને પડતા મુકાશેમાં કુબેર ડિંડોરનું નામ પણ સામેલ હતું અને પ્રફુલ્લ પાનસેરિયાની એકંદરે તુલનાત્મક રીતે કામગીરી સારી રહી હતી. એટલા માટે પ્રફુલ્લ પાનસેરિયા એ બંને, એક તમે જુઓ કે એ કારણ કે એ સુરતમાંથી આવે છે, બીજી વસ્તુ એ છે કે પાટીદાર છે અને બીજી વસ્તુ એ કે સૌરાષ્ટ્રમાંથી મૂળ એ સૌરાષ્ટ્રના છે. એટલે પાટીદાર અને સૌરાષ્ટ્ર આ બંને ફેક્ટર્સ અહીંયા એમના પક્ષમાં કામ કરતા દેખાય છે. એક કારણ છે કે એમને પસંદ કરવામાં આવ્યા છે. જીતુ વાઘાણી એક પણ ગઈ વખતે એમને મૂકવામાં આવ્યા હતા, પરંતુ રાજનીતિમાં એવું હોય છે કે જ્યારે તમને જરૂરિયાત હોય ત્યારે ફરી પાછા તમને લેવામાં આવતા પણ હોય છે. જ્યારે એમને પડતા મૂકવામાં આવ્યા હતા મંત્રીમંડળમાંથી ત્યારે આપણને એવું દેખાતું હતું કે જીતુ વાઘાણી ગયા ક્યાં, કારણ કે આક્રમક નેતા તરીકેની એમની છબી હતી. એમના ઘણા બધા શબ્દો, એમના વાક્યો પણ એવા હતા કે જે વિવાદ પણ છેડતા હતા. પરંતુ ત્યારબાદ લગભગ એવું લાગતું હતું કે રાજકીય પટલમાંથી હા તેઓ જીત્યા ભલે હતા, ધારાસભ્ય ભલે બન્યા હતા, પરંતુ એમાંથી ગાયબ થઈ ગયા હોય એવું લાગતું હતું. પરંતુ હવે ફરી પાછું એમને સ્થાન આપવામાં આવ્યું છે અને એની પાછળનું એક કારણ એ પણ છે કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી જે રીતે ઉભરી રહી છે, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ, આપણે જોયું કે હમણાં જે બોટાદમાં હળદળકાંડ થયું એમાં રાજુ કરપડા જે રીતે ઉભરીને આવ્યા, એટલે આ એક ફેક્ટર પણ છે કે એમને ફરી પાછા લાવવામાં આવ્યા છે. કાંતિ અમૃતિયા એક આવું જ નામ છે. કાંતિ અમૃતિયા પણ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. એ પણ એક આક્રમક નેતા છે અને આપણે છેલ્લે જોયું હતું કે મોરે મોરો જેવા શબ્દો વપરાયા હતા. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા એકબીજાને ચેલેન્જ ફેંકી હતી અને જે પ્રકારે સામસામા વાર પલટવાર થયા હતા. એટલે આવા જ આક્રમક નેતાની જરૂર છે, કારણ કે આમ આદમી પાર્ટીના આક્રમક નેતાઓને સાધવા માટે, અને એ એક કારણ છે કે આવા પાટીદાર આક્રમક નેતાઓને પસંદ કરવામાં આવ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી. રીવાબા જાડેજા હા એ અનુભવી નથી હજુ એટલા બધા, પરંતુ ભાનુબેન બાબરિયાને કાઢવામાં આવ્યા ત્યારે લાગતું હતું કે કદાચ દર્શના દેશમુખને લાવવામાં આવી શકે છે. દર્શના દેશમુખને હવે કયું ફેક્ટર નડી ગયું એ તો ખબર નથી, પણ મનસુખ વસાવા જે રીતે એમની સામે ખુલીને બોલતા હતા દર્શના દેશમુખની સામે, એ કોઈ પણ કારણ હોય, પરંતુ રીવાબા જાડેજાને જ્યારે લાવવામાં આવ્યા છે ત્યારે બની શકે કે એમને યુવા અને સંસ્કૃતિ વિભાગ આપવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે એમણે શપથ ગ્રહણ કર્યા છે અને એક યુવા ચહેરો પણ છે. હજુ માત્ર એમની 35 વર્ષની ઉંમર છે, એટલે આ ધીમે ધીમે એમનું કદ વધી શકે છે. પરંતુ આ પણ એમના માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે કે તેઓ પહેલી વખત જામનગર ઉત્તરથી લડ્યા, જીત્યા અને સીધું હવે તેમને સ્થાન મળી ગયું છે. એટલે આવા ઘણા બધા ફેક્ટર્સ ધ્યાનમાં લેવામાં આવશે. પરંતુ મોટી વાત એ પણ છે, અર્જુન મોઢવાડિયાની જેમ આપણે વાત કરી કે મેર સમાજમાંથી આવે છે, એ પોરબંદરમાં ખાસો લોકપ્રિય ચહેરો છે. જ્યારે નરેન્દ્ર મોદીની વેવ હતી આખા ગુજરાતમાં એ સમયે પણ એ સામા કાંઠે જઈને એ જીત્યા હતા અને એમનું પણ પોતાના સમાજમાં ખાસું એવું પ્રભુત્વ છે. પરસોત્તમ સોલંકીને પણ પોતાના કોળી સમાજમાં ખાસું એવું પ્રભુત્વ છે ને એ જ કારણ છે કે નરમ તબિયત હોવા છતાં પણ કોઈ વિકલ્પ ન હોવાને કારણે એમને સાચવવામાં આવ્યા છે. નુપુર, બિલકુલ. અને કદાચ એક વાત એ પણ જાણવા મળી રહી છે કે એમની જીદ અને એમના વર્ચસ્વ સામે કદાચ ઝૂકવું પડ્યું છે. કૃષ્ણા અમારી સાથે જોડાયા અને જે ચર્ચા કરી, ખૂબ ખૂબ આભાર. અને હવે ખાસ તો એ જોવાનું છે કે જે મંત્રીઓ, જે સિનિયર મંત્રીઓ છે અને જેમને પડતા મુકાયા હતા, એમના ખાતા કોને આપવામાં આવે છે, કારણ કે ઘણી બધી ફરિયાદો ઉઠી હતી અને એ ફરિયાદોનું નિરાકરણ 2.5 વર્ષની અંદર લાવવાનું છે, ચિત્ર પલટવાનું છે. એક મોટી જવાબદારી છે.